હવે તો ભગવાન થોડો થોડો રૂપારો થતો જાય, પછી પરશુરામ થાય, પછી રામ થાય, પછી કૃષ્ણ થાય ને પછી ઉભે તોય વાકો, વાકો ઉભે તોય મોજમાં એની વાતું તો જો. જોડીને દ્વારકામાં જાય રે અમારા મન, જોડીને દ્વારકામાં જાય, જોડીને દ્વારકામાં જાય રે અમારા મન, જોડીને દ્વારકાના મારો અતિ ઘણા લોયલા, અતિ ઘણા લોયલા. સુદામુ હાલીને ગયો ને વા ગોકુળ મથુરામાં ખબર પડી ગઈ ગોપીઓને રાધાને, ઈ કે તું તો ગાંડી છો. સુદામો તો ગાંડો છે, ત્યાંથી હાલીને ગયો. એ ત્યાં પગ પાડા ન જવાય, મનથી પૂગી જવાય. ટિકિટે ન લેવી પડે, લંડન જવું હોય તો અહીંથી આમ પૂગી જવાય, પાસપોર્ટ ન કઢાવવો પડે, પણ મન ભાઈબંધ થઈ જાય તો ને. સવા બાપાની લેર્યું ઓહો હો 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 છે કે સુદામો મૂર્ખો છે કે પગે હાલીને જ્ઞાન કૃષ્ણે કઈ દીધું નહીં. અમે તો મનથી જઈને તોય અમને આનંદ દઈ દઈએ, સમજાય? આ મેરે યાર સુદામા રે, સુદામા રે ભાઈ પડે દિનો સે આયા. આનું નામ ભક્તિ કહેવાય. પરબારું પૂછ્યું, હે સુદામા દુબળો કેમ પડી ગયો? તારી ભાભી વડકા ભરે. આ આજની ચાલુ જ કથા છે, લાઈવ. પ્રોબ્લેમ છે કે નહીં? પ્રોબ્લેમ છે કે નહીં? એમ જ કીધું ને. હે સુદામા તારું શરીર કેમ મોડું પડી ગયું? કે બ્રાહ્મણ નો દીકરો છું, ગુરુ કર્યા, ભગત કોઈ દી ભીખે નહીં. બ્રાહ્મણ તો તે સારું હતું, આ ભગત થયો પછી હું. ભગત કોઈ દી ભીખે નહીં, ભીખે ભાંડ, સતી કોઈ દી પીટે નહીં, પીટે રાંડ, લોટ માગવા જાતો નથી. તારી ભાભી મને ગાયરું કાઢે, અને તું તારે નથી ખાવા સુવાદ વાળા સોરેલા ઘીમાં સુરમાં. તારે તો 16,108 એક રિહાય તો બીજી પાસે, અને મારે એક ને ઈ વળકા ભરે એવી. આનું નામ ભાઈબંધી કહેવાય, આને ભાઈબંધ કહેવાય. પછી એને ડૂબકી દેવરાવી અને રાય નાખવી દીધી. ઈ કે ઈ તો 16,108 ફેરી મને રહેતા આવડે, ઈ તો મને રહેતા આવડે, એટલે મને એકેય નડતી નથી. તને જો મારી જેમ રહેતા આવડી જાય તો કોઈ નડે નહીં. પણ આયા બડા વખત પે બેઠા, ભગવાન જ્યાં બેહે ને ભગત ને બેહાડી દે, કઈ ભક્તિ સાચી. આયા બડા વખત પે બેઠા, આજ તું મેરે વખત પે જીગરી યાર સુદામા રે, જીગરી યાર સુદામા રે ભાઈ પડે દિનો સે આયા. અને ઠાકર જોઈ અન્ય પરબળ લખ્યું કે ભેરું જેથી ભણતા સુદામો કે આપણે બે શાંતિપનીમાં ભેરા ભણતા તેથી તું ઠોઠ હતો, અને એમાંય આપણી બાયડી પાસે બેઠ્યો ને આપણે કોઈક ઠોઠ કહે ને તઈ વહમું ભારી. અષ્ટપટરાણી ભેરા ભગવાન રમે છે ને સુદામાની ચિઠ્ઠી વાંચી. ભેરું જેથી ભણતા તેથી આવી ચિઠ્ઠી આવ્યો, ભેરું જેથી ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ, તેથી સુદામો લખતો તારી નોટ, તેથી સાણો કહેતો સાંભળા. એટલે તેથી હું લેસન કરી દેતો એમ. અને ભગવાને એને કહેવાય કે ભગતની પોલ જાણી જાય ને ભગવાન કહેવાય. આને ઠોઠ કીધું ઈ ચિઠ્ઠી ભગવાને કોઈને વાંચવાનું દીધું, ઓગાળી ગયો. અને ભગત છે નો ભૂખો હતા કે ભગત છે ને એ પ્રેમ નો ભૂખો હોય. તો પરબાર અષ્ટપટરાણીને કીધું મારા મિત્ર સુદામાને વધારે જે સેવા કરે ને એ મને વાલી. ત્યાં તો ઓલી બધું મંડી ગયું, કોઈ શેમ્પુ ના અંતે નવરા માંડ્યો, ભગત થઈ ગયો ટાઢો. અને ભગવાને એના લુગડા પહેરાવી દીધા. એના લુગડા પહેરી લીધા એનો અર્થ કે સુદામાના દારદરના નેગેટિવ ભાવો હતા ને એ કાઢી નાખ્યા, પ્લસ પોઈન્ટમાં મૂકી દીધો. એનું નામ ભક્તિ. રહેવા મળે ને તો ગોબા ઉપડી જાય જો જીવ આ રહેતા આવડે તો.
નકર ગાય નહીં પડે. ગાય ને એમ થયો તો ગાય ને ફૂલાઈ પડે. જીવતા ના આવડે તો જોતા આવડી જાય તો જોઈ વાહ મારા નાથ તને ભલે મોકો દીધો અને તું નવા નવા કામ કરતો રે. હજી હાચી વાત કોર મળ, હજી હાચી વાત કોર મળ, હજી ખોટી ખોટી રમત કરતા કરતા હાચી રમતમાં આવી જા. સદગુરુ ચરણે પહોંચી જા બંદા. જન્મ મરણના છૂટી જાય ફંદા. આ તો બધે પુણ્ય થાય પણ હજી પાપ અને પુણ્ય બે થી પર થઈને સદગુરુને ચરણે પહોંચી જા તો જન્મ મરણ માંથી છૂટી જાય. અહીં પાછું આવવું ન પડે. અને અહીંયા છે હું આવીને હે મારું વન રામ તો ભગવાન છેલ્લે એમ કહે છે કે ત્યાં તો જવું જ જોઈએ. વૈકુંઠ તો જવું જ પડશે. સદગુરુ ચરણે રહી અને જો જીવ બ્રહ્મ બની જાય, અહમ બ્રહ્માસ્મિ જો થઈ જાય, ગુરુ મળે તો જીવ શિવ થઈ જાય તો અહીંયા કોઈ દી આવવું ન પડે. ને આવવું પડે તો એ કેમ ખબર? જેલ એક ને એક હોય, એમાં જેલરે રહેતો હોય કે નહીં, અને કેદીઓ રહીએ. મકાન એકનું એક પણ ઓયલો સાહેબ કહેવાય. એમ આ સંસારમાં આવવાનું થાય તો આમ આવજો, અમારી જેમ આનંદ કરજો, મોજ કરજો, બળતરા કરતા નહીં અને બૈરીને ભેરા રાખજો. અને એકલા રખડતા નહીં. એકલા રખડીને પોલીસ મારે. સાચી વાત છે ને? આ પોલીસ વાળા છે એટલે પૂછી લઈ. અને વાહે બાઈ હોય ને એને પોલીસ વાળા ન મારે. કેમ કે મરેલો જ હોય, એને હું મારવો? કેવું ગયા હાર સુદામા રે, મારો ભાઈબંધે હમણાં વાત કરી. એની ઘરવાળી હમણાં સૌરાષ્ટ્રમાં આવીને, ઓલો ભાઈ સુરત છે. તમે ક્યાં છો? કે ઘરે જ છો? કે રસોડામાં જાઓ, મને ખબર પડી જાય. રસોડામાં તમે જાઓ એમ તે ન્યા ઓયલું મોસંબી કાઢવાનું શું આવે? અરે ના, જ્યુસ ઓલું કાઢવાનું શું આવે? મિક્સર. હા, તે પરવારી કે મિક્સર કરો, ખબર પડી જાય. મિક્સર નો અવાજ આવે ને એટલે ખબર પડી જાય કે આ ઘરે હે. એમાં ઓલી ઉતાવળી થઈ ગઈ. પરબારી ગમે તે ફોન કરે, હાલો ક્યાં તમે ક્યાં છો? ઘરે જ છું. એ કે મિક્સર ચાલુ કરો. એમાં ઓલી ઓસીનથી આવી ગઈ. છોકરાને પૂછ્યું તાર પપ્પા ક્યાં? એ કે તમે ક્યાં? તે દુને મિક્સર લઈને બહાર ગામ ગયા. ગયા લે તે દુને મારા પપ્પા મિક્સર લઈને વયા ગયા છે. આમાં કેમ તમે જીતો? હાલો, અને બે માણસની એક મજા છે. હા ગઢવી, હા આવો 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 આવો. બહુ સરસ બોલશે. હા જલ્દી આવો.